કેયુલાલ વિભૂષયંતિ પુરુષમ ભારાર ચંદ્રોજ્જવલા. હાર પહેર્યો હોય તો એનાથી કઈ શોભા વધે નહીં તમારી. ઘણી શોભા તમે બોલો ને ત્યારે પ્રગટ થાય. યદા યદા મુંચતી વાક્ય બાણમ, તમારા મોઢામાંથી વાક્ય નીકળે ત્યારે તમે કોણ છો, કેવા છો, તમારું વ્યક્તિત્વ શું છે એ પ્રગટ થઈ જતું હોય છે. તથા તો એ ખબર પડી જાય. એટલે તમે આ મારી વાત યાદ રાખજો અને હંમેશા તમારો શબ્દનો વૈભવ, તમારી શબ્દની સમૃદ્ધિ, તમારો શબ્દનો ખજાનો એ વધે એવું ધ્યાન રાખજો. આપણે ઘણી વાર પેલું માટીનું પાત્ર આવે છે, શું કહે છે એને, પૈસા એમાં આપણે ગલ્લો જેમ રાખીએ છીએ ને એમ એક ગલ્લો આવો શબ્દનો પણ રાખજો. મારા તો બાળકો છે ને એને માટે હવે એવા બોક્સ બનાવ્યા હતા, તો એવા ઉપર લખ્યું હતું આઈ ઈટ વર્ડ્સ, હું શબ્દો ખાઉં છું. અને એમાં શબ્દ લખી અને નાખું. નવો શબ્દ મળે તો એ તમારા ગલ્લામાં. ગલ્લો ન રાખો સ્થૂળ તો મનમાં એક કોષ રાખો, મનમાં એક શબ્દને રાખવાનું પાત્ર રાખો, એમાં તમે શબ્દોને એકઠા કરતા જાઓ. અને આ કંઈ તમે નાના છો, વિદ્યાર્થીઓ છો ત્યારે જ કરવાની વાત નથી, આખી જિંદગી કરી શકાય એવી વાત છે. એટલે તમે સતત તમારો શબ્દનો વૈભવ વધે, શબ્દનું ઐશ્વર્ય વધે. એક જ માણસ એક કામ કરવા જાય એની પાસે જો ભાષાની સમૃદ્ધિ ન હોય તો નિષ્ફળ જઈને પાછું. એ જ કામ જેની પાસે શબ્દની આવડત છે, જે યોગ્ય સમયે યોગ્ય શબ્દ યોગ્ય રીતે વાપરી શકે છે, એ કામ કરીને આવશે તો જીવનની સફળતાનું રહસ્ય પણ તમારી ભાષાની સમૃદ્ધિ ઉપર છે, તમારી ભાષાના સામર્થ્ય ઉપર છે, તમારી ભાષાની શક્તિ ઉપર છે. તમારા જીવનમાં બીજા પાસે સ્વીકાર, આપણે ઈચ્છીએ છીએ કે બધા આપણો સ્વીકાર કરે, તો સ્વીકાર એક હદ સુધી તમારું વ્યક્તિત્વ, દેખાવ તમારો, કપડા એનાથી થાય, પણ ખરો સ્વીકાર એ તો તમારો ભાષા, એનાથી તમારો સ્વીકાર થાય. જે સરસ ભાષા વાપરી શકે છે એનો સ્વીકાર વધારે થાય છે. આપણે મનુષ્ય સ્વીકારી ઈચ્છતો હોય છે, બીજા મને સ્વીકારે, પણ બીજા તમને સ્વીકારે એ માટે તમારી પાસે સમૃદ્ધ ભાષા હોવી જોઈએ. તો એ આપણો સ્વીકાર એ ભાષાના આધારે થાય છે. તમારા જીવનમાં ઇન્ટરવ્યુ આપવાના આવશે. વ્યવસાય માટે તમે નોકરી જોતી હશે તો તમને નોકરી રાખવા તમારું ઇન્ટરવ્યુ લેશે. એમાં તમારા વ્યક્તિત્વની અંદર શું છે એ જોશે, તમારી મુવમેન્ટ જોશે, તમે એન્ટર થાવ, કેવી રીતે આવો છો, કેવી રીતે